એક તરફ સોના ગામ અને બીજી તરફ ટ્રાફિક જામ. આધુનિક ભારતનું આ વાસ્તવિક ચિત્ર છે. હવે શહેરોની જેમ ગામડાઓ પણ સ્માર્ટ અને મોડર્ન વિલેજ બની રહ્યા છે. ત્યારે આવું જ એક ગામ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું કલ્યાણપુરા ગામ છે. આ ગામ ખેતીવાડીથી લઈને મેડિકલ સુધીની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ખાસ વાત તો એ છે કે આ ગામ ખાખરીયા ટપ્પાના પેરિસ તરીકે પણ એક આગવી ઓળખ ધરાવે છે. મારું નામ પટેલ કિરીટભાઈ કાંતિભાઈ, કલ્યાણપુરા, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. આ મહેસાણા જિલ્લાનું છેલ્લું ગામ કલ્યાણપુરા. હું માજી સરપંચ. અત્યારે ચૂંટણીઓ આવી નથી 2 વર્ષથી, એટલે વહીવટ કરતા છે, પણ અમારી ફરજો તો ચાલુ જ છે. એટલે ગામના વિકાસની વાત કરીએ તો કલ્યાણપુરા 40 વર્ષથી સમરસ પંચાયત છે અને આ કલ્યાણપુરા ગાયકવાડ સરકાર વખતે બાંધણી થયેલી. કલ્યાણપુરાની અંદાજે 200 વર્ષ પહેલા અમારા પૂર્વજો કાઠિયાવાડમાંથી આવ્યા અને અહીંયા વસવાટ કર્યો. અને આ ખાખરીયો ટપ્પો કહેવાય. આ ખાખરાનું વન હતું, એમાં ગાયકવાડ સરકારે અમને આશરો આપ્યો. હવે પંચાયતના વિકાસની વાત કરીએ તો કલ્યાણપુરામાં જે કંઈ વિકાસની વાત કરો તો દરેક જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈ ફાર્મિંગની વાત કરો, આરોગ્યની વાત કરો તો મેડિકલની સુવિધામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC પણ છે અને પેટા આરોગ્ય કેન્દ્ર પણ છે. અને તેમાં બધી સુવિધા મળી રહે. દવાખાનાની બસો તો OPD થાય છે. એ સિવાય ગામમાં રોડ, રસ્તા, RCC, દરેક જગ્યાએ બ્લોક, પાણીની સુવિધામાં જોવા જાવ તો 2 ઓવર 1 ટાંકી, 2 સમ્પ, દરેક ઘરે પાણીની સુવિધા, ડ્રેનેજ યોજના. પછી અલગથી અમે વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમની કરેલી છે. દરેક ફળિયામાં એટલે દરેક શેરીમાં સાઉન્ડ સિસ્ટમ એટલે કે માઇક મૂકેલા છે, સ્પીકરો. જે અમે પંચાયતથી જાહેરાત કરીએ, કોઈ પણ સરકારી યોજના હોય કે કંઈ પણ મીટિંગ હોય તો જાહેરાત કરીએ એટલે દરેક જગ્યાએ એ જાહેરાત સંભળાય અને લોકો એકઠા થાય. એ સિવાય CCTV કેમેરા. અને આ અમારી સાઉન્ડ સિસ્ટમમાં અમે સવારમાં પ્રભાતિયા અને સાંજે ભજન કલાક રોજ ઓટોમેટિક વાગે અને ઓટોમેટિક બંધ થઈ ગયા. એ સિવાય બીજું કે કલ્યાણપુરામાં કોઈ જાતિવાદ, જ્ઞાતિવાદ કોઈ જ નહીં. અને અમારા જે ભાઈ તલાટી સાહેબ છે તે દરેક લોકોને સરકારી યોજનાનો લાભ મળે એનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. અને વહીવટ કરતા પણ અમારે એવા સરસ મહિલા છે કે દરેક જગ્યાએ જે કંઈ ખૂટતી સુવિધા હોય તેનું પણ ધ્યાન રાખે છે. અને અમે જાડે સહયોગમાં જોડે રહી દરેક સુવિધા પૂરી પાડીએ છીએ ગામને. ગામમાં સુવિધામાં જોવા જાવ તો ઘર દીઠ અમે માકાર્ડની વ્યવસ્થા પણ કરેલી છે. કોઈને માકાર્ડ ના નીકળતું હોય તો અહીંયા જઈને અને માકાર્ડની વ્યવસ્થા કરાવી દઈએ. એ સિવાય કોઈને વિધવા સહાય, વિધવા હોય તો એને વિધવા સહાય કેવી રીતે મળે તેનું પણ ધ્યાન રાખીએ. સરકારી યોજનાનો દરેકને લાભ મળે એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ. ગામની સુવિધામાં જોવા જઈએ તો કલ્યાણપુરામાં 4 જેટલી બેન્કો, 2 હોસ્પિટલ, હાઈસ્કૂલ આવેલી છે, પ્રાથમિક શાળા આવેલી છે. બીજું જોવા જઈએ તો ગામમાં ફરસાણ અને મીઠાઈની 30થી વધારે દુકાનો આવેલી છે. અને ત્યાંનું ફરસાણ અને મીઠાઈ દેશ અને દેશાવરમાં વખણાય છે. સામાજિક પ્રવૃત્તિઓમાં જોવા જઈએ તો દર વર્ષે વૃક્ષારોપણ, સ્પોર્ટની એક્ટિવિટી એટલે કે દર વર્ષે ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે. અને અહીંયા વાઈફાઈની પણ સુવિધા છે. કલ્યાણપુરામાં ગાર્ડનની પણ સુવિધા છે. અને સહકારી મંડળી પણ આવેલી છે, જેથી ખેડૂતોને ખાતર ખેતરમાં નાખવા માટે મળી રહે પૂરતું. આ સિવાય ધાર્મિક મંદિરમાં મહાદેવજીનું મંદિર, રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, ખોડિયારમાંનું મંદિર, અંબેમાનું મંદિર. ધાર્મિકમાં જોવા જઈએ તો કલ્યાણપુરામાં જન્માષ્ટમી હોય, શિવરાત્રિ હોય, રામ જન્મભૂમિનું સ્થાપના થઈ તે દિવસે એની પ્રતિષ્ઠા થઈ તેનો તહેવાર હોય. કલ્યાણપુરામાં દરેક ધાર્મિક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને વસ્તી પણ આખું કલ્યાણપુરા ઉમટી પડે છે. આ સિવાય કલ્યાણપુરામાં પાર્કિંગની પણ સુવિધા છે, પુસ્તકાલયની સુવિધા છે. સુવિધામાં જોવા જાય તો કલ્યાણપુરામાં શહેરની સુવિધા અને આત્મા ગામડાનો એ જેવું કલ્યાણપુરા મારું મસ્ત કલ્યાણપુરા છે. કલ્યાણપુરા શહેરને પણ ની સુવિધાથી
કોઈ પણ આંચ આવે એવું નથી. શહેરની સુવિધા દરેક અહીં કલ્યાણપુરામાં મળી રહે છે અને લોકોનો આત્મા ગામડાનો છે, એટલે કે જીવ બધાના ગામડાના છે. એ રીતનું કલ્યાણપુરા છે અમારું. અને કલ્યાણપુરા રહ્યું એ ખાખરિયા ટપ્પામાં પેરિસ તરીકે ઓળખાય છે.